વાતો પણ વધારે અને મજા પણ વધારે. કેમ છો? હું છું આપનો વ્લોગર ને રાઠોડ. તો તમારા શહેરની તો મને નથી ખબર, પણ મારા શહેરની મને ખબર છે કે કાલે આખો દિવસ વરસાદ આવતો હતો. આખો દિવસ એટલે ખબર 5:30 વાગે ચાલુ થયો હતો વરસાદ, તો ઠેક સાંજ લગી વરસાદ આવતો હતો. અને કાલે તો એટલી ડિમાન્ડમાં ભીડે નહોતી, એટલે મજા આવી હતી. કેમ કે હવે મારે કોઈ ગોલ નથી કે 80,000+ બીએને થવું જ પડે, આટલું યુપીઆઈ આટલું કાર્ડ થવું જ પડે. એટલે જેટલું ઓછું થાય એટલી વધારે મજા આવશે. અને અત્યારે હું જાઉં છું ક્લાસીસે, એટલે કાલનું બાકી છે કે કાલનું કરવું પડશે. હવે આજનું બધું એકહારે ભેગું થઈ ગયું છે. આ જુઓ તમે, આવા વાદળા છે અત્યારમાં, પણ વરસાદ નથી. થોડીક એવી ગરમી થાય છે અને થોડાક છાંટા પડે છે. આમ ડિમાન્ડમાં કામ કરવાની મજા આવે, પણ હવે આમ તનથી મજા આવે, શરીરથી. આમ મનથી તો ભાંગી જ ગયું છે કે હવે નથી જ કરવું. મન આળસોડું થઈ ગયું છે. હવે શરીરને કીધા રાખે કે હવે કામ નથી કરવું, હાલ છે. હવે હું નકરું ડિમાન્ડ કર્યા રાખે. પણ જ્યાં સુધી છું ત્યાં સુધી ઈમાનદારી રાખીશ, હંમેશા ડિમાન્ડમાં. એટલે કામ પ્રત્યે હંમેશા મને લગાવ રહેશે એમ, કે કોઈ એવું નથી કે આમાં હું આવું કરીશ કે આ ધંધો મને નથી ફાવતો, એમાં નહીં હાલે. ધંધામાં હંમેશા ઈમાનદારી હોવી જોઈએ. એ તો તમને ખબર જ હશે. હું તો ખાલી ખોટું હું બધું કીધા રાખું, તમારે શું કહેવાય બહુ ખોટું નહીં લગાડવાનું. તો અહીંયા હું સમયસર આવી ગયો છું અને વરસાદ હરખાઈનો ચાલુ થઈ ગયો છે. ફૂલ વરસાદ આવે છે ત્યારે. તો અહીંયા હું સમયસરે 9:30 આવીને બેઠો છું, પણ હજી એકઈ 15 એસી આવી નથી. આજે ક્લાસીસે મોડું થઈ જવાનું છે. સરને કહેવું પડશે કે બસ નહોતી આવી એટલે લેટ થઈ ગયું. 9:54 થઈ ગઈ છે ને હવે કે બસ મળી ગઈ છે આજે, તોય મોડું થઈ જાય. તો લાગે છે કતારગામમાં બહુ વરસાદ છે, અને મારો ભાઈબંધ કહેશે કે શું કહેવાય તું ઘરે વયો જા, ત્યાં વરસાદ છે. અને અહીંયા તે ક્યારનો વરસાદ ચાલુ છે, બંધ નથી થતો. હવે હું જોઉં કે કોલેજ જઈને લેક્ચર ભરાય ભરી લઉં, નકર કાંઈ નહીં, ઘરે વયા જ આવી. એમાં હું મેં રિક્ષા કરાવી લીધી છે, કેમ કે બસમાં શું કે ઓલું થતું નહોતું, બસ નહોતી આવી એટલે પછી મેં રિક્ષા કરાવી લીધી છે. અને હું શું કે કોલેજ જાઉં છું. તો હું અત્યારે ઇસ્કોન મંદિર આવ્યો છું બસમાં 706માં. મંદિર તો બંધ હોય, મને લાગ્યું સ્ટોર ખુલ્લા હશે, પણ સ્ટોરે બંધ છે. ને 4 વાગે સ્ટોર ખુલશે. તો મેં કીધું હવે ક્યારેક બીજો દિવસ, કેમ કે એક વસ્તુ લેવાની હતી ને એ વસ્તુ અત્યારે મળી નથી. તો મેં કીધું ક્યારેક પછી લઈ જશું. જોવો આવા લખણ ખોટીના બસમાં હોય ને પછી કે અમે આવવા નથી દેતા, ન આવવા દે ને બસમાં. તો આજે મારે શું કહેવાય ભીડમાં નહોતું આવું, બસ સીટમાં બેસીને આવવું હતું એમ. પણ આજે મને ન મળ્યું. એવી જ રીતે ધંધામાંય થાય કે જ્યારે તમારે જે તમારી મુજબનું કરવું હોય એવું ક્યારેય ન થાય. પણ જો તમે મહેનત કરી હશે અને જો તમે ઈચ્છો છે કે આવું થઈને રહેશે તો થઈ શકે, બાકી એમ ન થાય. એટલે આપણું મન ચાહ્યું તો ક્યારેય થવાનું જ નથી આ દુનિયામાં. મેનેજર અને એન્ટરપ્રેન્યોરમાં આ જ ફરક છે કે એન્ટરપ્રેન્યોર એના જે કર્મચારીઓ હોય એનું હંમેશા ચાહે, ને મેનેજરથી પોતાનું તે સ્વાર્થ જોતો હોય કે મને જે મળે એમાં હું શું કે મારું સારું છે, બીજાને મળે ન મળે મારે કોઈ દેવા નથી. જે એન્ટરપ્રેન્યોર હોય એ કોઈ દુઃખના સમયમાં જે પોતાના લોકોનો સાથ આપે. મેનેજર શું હોય કે પોતાનું થઈ જાય એટલે પૂરું, બીજાનું નહીં જોવાનું. એટલે હંમેશા આજે સૌજી કાકા ધોળકિયા છે, ગોવિંદ દાદા ધોળકિયા છે, આ એન્ટરપ્રેન્યોર જ છે. એ છે, પછી જય થડેશ્વર છે, આ બધા જ એન્ટરપ્રેન્યોર છે. એટલે એના પોડકાસ્ટ મને વધારે જોવા ગમે એમ, કે એના પાસેથી ઘણું બધું મને જાણવા અને શીખવા મળે. એટલે અને બિઝનેસની કોઈ વાતો આમ કરતું હોય મને સાંભળવું વધારે ગમે, જેનાથી હું મારું આગળ કાંઈ પણ હું કરવાનો હોઉં તો મને એનો ખ્યાલ આવે. તો હવે હાલતાલ તો હવે ઘરે જાઉં છું. ગાર્ડનના ખૂણે હું કે કોસાડ BRTS છે ત્યાંથી હાલતાલ તો ઘરે જાઉં છું. એમાં એવું થયું આજે 15C બંધ છે, કેમ કે ડિંડોલીમાં ત્યાં બધે પાણી ભરાઈ ગયા છે ને, એટલે 15C ને 15AC બંને બસ નહીં આવે.
તો હું શું કહેવાય યુનિવર્સિટીએ ગયો, ત્યાંથી 706 પકડી, ત્યાંથી આવ્યો જહાંગીરપુરાથી 14 નંબરમાં, પછી અહીંયા અને હાલતા તો હવે જાઉં છું. મારો વિચાર હતો કે મેં કીધું હું 212માં જાઉં, પણ 212 આવે ન આવે એ પહેલાં અહીંયા પહોંચી જાઉં સારું, 14 નંબર પહોંચાડી દે આરામથી. તો આપણે અહીંયા કતારગામ છે, પછી અમરોલી છે, પછી ડભોલી છે, આ સાઈડ ટેપુક વરસાદ છે, બાકી ડિંડોલી છે, ઉધના છે, ઓલી જે ઉપરની જે સાઈડ જે છે ત્યાં ફૂલ વરસાદ છે, એટલે પાણીના બધે ભરાઈ ગયા છે, ખાડી બધી ભરાઈ ગઈ છે. હવે એ વિસ્તારનો વારો, આપણે સૌથી પહેલો વારો હતો કતારગામ ને અમરોલી ની બધો. તો મમ્મીએ મારા હાટું રાંધી રાખ્યું હતું, તો બટેકાનું શાક, રોટલી, દાળ ભાત, છાશ ને કાલનું ઓલું શું કહેવાય દાળ પકવાનનો સામાન છે એ પાપડી અહીંયા છે. તો હું કોલેજથી જ્યારે આવ્યો ત્યારે હું ચા પી લેવાનો હતો, મમ્મીને કહેવાનું મેં કીધું ચા બનાવી દો, પણ મેં કીધું મમ્મીએ કીધું કે જમવાનું તાર હાટું બનાવેલું છે, તો મેં કીધું આ કાંઈ નહીં, બપોર ઉઠીને પછી હું ચા પીવું. તો 4 વાગે પછી હોઈ ગયો હતો, 5 વાગે જાગ્યો ને મમ્મીએ ચા બનાવી દીધી. તમને હમણાં દેખાડવામાં મારી ચાટ વળાવ્યા મમ્મી, પછી મારે ઉપરથી, એટલે શેવિંગ એ કરી નાખ્યું છે. શેવિંગ ઇઝ મેન્ડેટરી ઇન ડીમાર્ટ. આઈલ ટોલ્ડ ટુ યુ ઇન નેક્સ્ટ. તો મેં આજે શેવિંગ કરી નાખ્યું છે, કેમ કે કેટલા દિવસથી 2-3 દિવસ થઈ ગયા હતા શેવિંગ નહોતું કર્યું, ને ડીમાર્ટમાંથી ખાલી ખોટું કે અને પછી આપણે ખોટા પડીએ એના કરતાં પહેલેથી કરી નાખવું સારું. મારો આજે વિચાર તો હતો તે સવારમાં જ તે, પણ મેં કીધું સવારમાં શેવિંગ નથી કરવું, સવારમાં મોડું થઈ જાય એટલે. તો આવી ઘણી બધી કંપનીઓમાં એવા બધા અમુક નિયમો હોય, જેમ કે SRK છે, તેમાં કોઈ વ્યસન નહીં કરવાનું, કોઈ બાંધવાનું નહીં, તો જે બાંધે એને કંપનીમાંથી મૂકી દે એમ. ડીમાર્ટમાં એવા ઘણા બધા નિયમો છે કે બધા નિયમોનું પાલન કરવાનું, જેમ કે આ ગ્રૂમિંગ છે, પછી આપણે કસ્ટમર હારે સારો બિહેવિયર રાખવાનું, પછી ઓફિસરો હારે સરખી રીતના વાત કરવાની. જો આવું ન કરે તો કંપની કાઢી મૂકે. કંપનીને તમારાથી કાંઈ લેવા દેવા નથી. જો તમે કંપની માટે હારે તો કંપની તમારા માટે હારી. કાલે એવા મેનેજર અમને એવું બધું કહેતા હતા એમ. એટલે જો તમે કંપની માટે સારું કામ કરશો તો કંપની પણ તમારા માટે સારા કામ કરશે અને પ્રમોશને કરશે. ઘણું બધું પ્રમોશન તમારું કરે, પછી અમુક લોકોને કાઢી મૂકે, એની જે જગ્યા હોય એની જગ્યાએ કોઈ નવા એમ્પ્લોયને હાયર કરે. તો ત્યાં નેટવર્ક એટલું બધું સ્લો આવે છે કે મેં જે આજે રીલ મૂકી એ મારે બીજી વાર અપલોડ કરવી પડી, કેમ કે પહેલી વારમાં તે ફેલ દેખાડતું હતું, એટલે બીજી વાર અપલોડ કરી. ઇન્સ્ટાગ્રામમાં તો 5 સેકન્ડની રીલ ખાલી 10 સેકન્ડમાં થઈ જાય, પણ હું ખબર 15 મિનિટ લાગી એક રીલ અપલોડ થવામાં. એટલે વરસાદના કારણે નેટવર્કના જે થાંભલા જે છે એ ડૂબી ગયા છે ને એ બંધ થઈ ગયા છે, એટલે અહીંયા નેટ નથી આવતું. દૂરથી નેટ આવે છે, એટલે કોઈકને મેસેજ કરવો હોય તો 2-3 મિનિટ થાય એને પહોંચવામાં. તો હું અત્યારે ડીમાર્ટ જવા હાટું નીકળી ગયો છું ને ધીમા છાંટા આવે છે. અત્યારે છાંટા આવી પહેલાં હું ડીમાર્ટ પહોંચી જાઉં. તો હું ડીમાર્ટ પહોંચી ગયો છું અને આજે હેલ્મેટ લઈ લેવું છે અંદર, કે નગર મારું બહાર રાખું છું ને વરસાદ આવે પલ્લી જાય છે, અંદર બધું ભીનું લાગે ને ગંધાય છે વધારે. કોટી થોડી એવી ગંધાય છે, કેમ કે કાલે હું આખો પલ્લી ગયો હતો, એટલે ક્યાં નહીં આજે ઘરે જઈને સૂકવી દઈ. એટલે સારું, હાલો આપણે મળીએ 11 વાગે. તો 11 વાગી ગયા છે ને હું શું કહેવાય છૂટી ગયો છું. આજે મજા આવી ગઈ. આજે ઓનલાઈન કરતાં કાર્ડ વધારે હતા, એટલે 44,000 UPI હતું અને 57,000 કાર્ડ હતા. હાલો દેખાવ છું નથી દેખાતો, કેમ કે લાઇટ ઓછી આવે છે ને મારો કેમેરો થોડોક બગડેલો છે. આજે મને બિલ મારવાનો બહુ બધો ઉત્સાહ હતો, એટલે મનથી તે ને તનથી તે. એટલે આજે 100 જેટલા બિલ નથી માર્યા, પણ આજે બધા બિલ બધા હારા હતા. એમાં 3,500, 4,000, 5,000, 6,000 એમ. એટલે કાર્ડ આજે બહુ વધારે હતા, પણ આજે મજા આવી ગઈ ડીમાર્ટમાં. તો એમ કહીએ ને તો આજે સાંજની આગાહી હતી 11 વાગ્યા પછીની, કે 11 વાગ્યા પછી બહુ વરસાદ આવશે. તો 9, 9:30, 10 વાગે વરસાદ આવી ગયો છે, એટલે મારી ગાડી ફૂલ પલ્લી ગઈ હતી. એમાં અંદર જે ગાભું હતું એ પલ્લી ગયું હતું. એટલે પણ તોય અત્યારે વરસાદ નથી આવતો અને હું આરામથી ઘરે પહોંચી ગયો છું. બસ હવે લિફ્ટમાં ચડું એટલી વાર. તો આજે મમ્મીએ બનાવ્યા છે ઢોસા અને હારે છે ભાજી, એટલે મૈસૂર જેવી ફિલિંગ આજે આવવાની છે.
હું તમને કહું છું ને, દરરોજ કંઈક નવું નવું હોય એટલે જલસા જ પડ્યા રાખે. પછી ભલે ને જાડો પાડો થાવ, કોઈ વાંધો નહીં, હાલે એ તો. જમી કરીને અહીંયા હિંચકે બેસી ગયો છું. 1-2 દિવસ હજી આગાહી છે, વરસાદની આગાહી છે. સ્કૂલમાં અને કોલેજમાં, વિશ્વવિદ્યાલયોમાં બધે રજા જાહેર થઈ ગઈ છે. કાલનો દિવસ આજે 22 છે ને, હા 23 તારીખે બધે રજા રહેશે શાળા અને કોલેજોમાં, કેમ કે વરસાદ કાલની આગાહી છે. એટલે એમ પણ આજે બસ ક્યાં મળી હતી, કેમ કે ડિંડોલીને ઉધનાની સાઈડ ફૂલ વરસાદ હતો એટલે બસ બંધ હતી. માઇન્ડ ઘરે આવ્યો. એમ તો 706માં પછી જહાંગીરપુરા ઉતરી ગયો હતો, ત્યાંથી 14 નંબરમાં ઘરે પાછો આવી ગયો હતો, ઘરે જ તે. એટલે એમ કોઈ વાંધો નહોતો, પણ ત્યાંથી આવવામાં થોડુંક એવું તકલીફ ભર્યું રહ્યું હતું. એટલે પણ થોડુંક એવું લાગે કે બસ આવશે નહીં આવે, પણ પછી રિક્ષા આવે એટલે કોઈ વાંધો ન આવે એમ. તો મારો વ્લોગ અહીંયા છેલ્લે સુધી જોવા માટે, મારી બકબક સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સારું, હાલો તો આપણે કાલે મળીએ. હું રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ના તો શું કહેવાય, ભાજી ને ઢોસા ખાઈ લીધા છે, પછી સોડા તો પીવી જ પડે ને, એટલે મજા આવે. ને શીંગ અહીં નાખી દીધી છે, બાકી હું શીંગ ન નાખું એમ તો. સારું, હાલો આપણે કાલે મળીએ. બહુ આગળ બ્લોગ નહીં ચલાવું હું.